ચાલો આપણું જે ચેપ્ટર છે એનું નામ છે સંખ્યા જ્ઞાન 1. તો બધા જ હાસ્યમાં ઉપર માંડી લ્યો સંખ્યા જ્ઞાન 1. આજની તારીખ છે એ મંડાઈ જવી જોઈએ. સંખ્યા જ્ઞાન 1 હાસ્યમાં તમારે આ મંડાઈ જાય પછી નીચે માંડો સ્વાધ્યાય 1.1 લખો સ્વાધ્યાય 1.1 અને એક લીટી છોડી અને જે પહેલા દાખલાની જે રકમ છે કે 7,05,002 આ સંખ્યા કઈ રીતે લખાય. અને આ જે દાખલો છે એ 2001 માં નવોદયની પરીક્ષામાં પૂછાણો છે. તો લખો રકમ લખો બધાય જોઈને. તમારી જે બુક છે અનન્ય પ્રકાશનની જે બુક છે એમાંથી જોઈને લખો. પહેલા દાખલાની રકમ આ રીતે લખો 7,05,002 આને તમારે શેમાં લખવાની છે? આને તમારે લખવાની છે અંકમાં. તો ચાલો ધ્યાન આપો બધા. જો યાદ રાખો હું શીખડાવું છું. આ જે છે એને કઈ રીતે સોલ્યુશન કરવું. તો શું લખ્યું છે 7,05,002. હવે એનો મતલબ કે 7 લાખ સુધી આપણે જવાનું છે. તો બધાથી પહેલા શું કરી નાખવાનું? આ રીતે બોલતું જવાનું. અહીંયા એકમનો અંક લખશે, અહીંયા દશક લખશે, અહીંયા આપણે 100 લખશે. 100 પછી શું આવે? 1000. પછી શું આવે? 10,000. પછી શું આવે? તો આ જે છે અહીંયા એકમનો અંક લખવાનો છે, અહીંયા દશકનો અંક લખવાનો છે, અહીંયા 100 નો અંક લખવાનો છે, અહીંયા 1000 નો અંક લખવાનો છે, અહીંયા 10,000 નો અંક લખવાનો છે અને અહીંયા લખવાનો છે લાખ. તો ચાલો આમાંથી જોઈન મને કયો કે આપને કેટલા લાખ છે? તો કે 7 લાખ છે. તો 7 ક્યાં મૂકવાના હોય? લાખના સ્થાનમાં મૂકવાના હોય. તો આ રીતે અહીંયા લખવાના હોય 7 લાખ. હવે 1000 કેટલા છે? 7 લાખ. 1000 કેટલા છે? એકય 1000 નથી. મતલબ કે 0 0 છે. તો આ 10,000 માં 0 અને 1000 ના સ્થાનમાં 0. અને હવે આ જે છે 502. તો 502 એટલે 502. તો અહીંયા લખસી 500 માં 5 લખસી, પછી અહીંયા 0 અને અહીંયા 2. તો આવો જે ઓપ્શન હોય ને એ તમારો આન્સર થશે. તો A નંબર જોવો, B નંબર જોવો, C નંબર જોવો, D નંબર જોવો. તો કયો આવો ઓપ્શન છે? 700502. કયો આન્સર આવશે? A B C કે D? કયો આવશે? બોલો. તો અહીંયા તમે આ રીતે કરો A અને પછી લખો 700502. તો આપનો પહેલો દાખલો પૂરો થઈ ગયો. હા, એક લીટી છોડીને. ચાલો પછી એક લીટી છોડી આ જવાબ લખાઈ જાય. પછી એક લીટી છોડી અને દાખલા નંબર 2. હા, એ લીટી છોડવાની. પછી દાખલા નંબર 2 ની રકમ માંડો. તમારી રકમ છે અનન્યમાં છે જ. વાંચો 90,09,909 ને અંકમાં કઈ રીતે લખાય? આના જેવો જ એક્ઝેક્ટલી દાખલો છે. તો આમાં જેટલા તમે વડો લખવા માંડો. આ પૂરા કરી નાખો. આ લખી નાખો. એમાં કાઈ નથી કરવાનું. બુકમાં કાઈ કરવાનું નથી. તમારે બાકી બુકમાં જ કરવાનું છે. દાખલા આ રીતે ગણવાના હોય. લખ્યું એકમ દશક 100 બધું લખ્યું હે? કા આ રીતે લખો. આ બધું શીખડેવું એ રીત કરવાની છે તમારે. ડાયરેક્ટ આન્સર જ લખવો છે તમારે. છૂટું છૂટું લખાય.
તે નથી લખ્યું કા સાચો પડે કઈ તો પછી આવડી ગયું બધું એટલે કાઈ નહીં આવડે જોઈજે હમણાં એક દાખલો નહીં ગણીએ દાખલા નંબર 2 ની રકમ માંડો 70,77,077 ને અંકમાં કઈ રીતે લખાય 70 લાખ તો લાખમાં લાખ અને 10 લાખમાં લખવાના 70 પછી 77,000 એટલે હજારમાં લખવાના 77 અને ખાલી 77 અને 100 ના સ્થાનમાં કાઈ નહીં આવે કે એકેય 100 છે જ નહીં અને ખાલી 77 આવશે એકમ દશક તો ચાલો બીજા દાખલાની રકમ સરસ અક્ષરે મંડાઈ ગઈ હોય તો અહીંયા જુઓ શું કીધું છે તમને તો કે 70 લાખ તો બધાથી પહેલા મારી જેમ આ રીતે લખતા જાઓ કે અહીંયા આપણે છે ને એકમનો અંક લખશે અહીંયા આપણે છે ને દશકનો અંક લખશે આવી છૂટું છૂટું લખતા જાઓ મારી સાથે અહીંયા આપણે છે ને 100 નો અંક લખશે 100 માં જે પણ આવશે ને અહીંયા લખશી 1000 નો અંક અહીંયા લખશી 10,000 નો અંક અહીંયા લખશી લાખ અને અહીંયા લખશી 10 લાખ નો અંક તો આપણે જે બીજો દાખલો છે એની અંદર રકમમાં એમ કીધું છે કે 70 લાખ તો આ બે 10 અને 10 લાખ અને લાખ વાળા જે સ્થાન છે એમાં આપણે લખવાનું થશે 70 તો 70 લાખ થઈ ગયા હવે શું લખ્યું છે 77,000 તો 77,000 તો 1000 ના બે સ્થાનમાં 77 લખવાના 10,000 ના સ્થાનમાં અને ખાલી 1000 ના સ્થાનમાં બે થઈ અને લખવાના છે 77 તો બે સાકડા 77 અને છેલ્લે લખ્યું છે 77 તો એકેય 100 તો નથી તો 100 ના સ્થાનમાં મારે શું લખવાનું થશે એકેય 100 નથી તો 100 ના સ્થાનમાં હું શું લખીશ શૂન્ય અને 77 તો 77 એટલે બે સાકડા બે અંક વધ્યા છે એટલે અહીંયા લખી નાખી બે સાકડા 77 તો આ થઈ ગયું તમારે 70,77,077 અને હવે તમારે ઓપ્શન ગોતવાના કે આ ઓપ્શન છે એ કયો છે A છે B છે C છે કે D છે તો તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે કયો ઓપ્શન છે A B C કે D C કયો છે C તો નીચે એક લીટી છોડી અને લખો C ઓપ્શન જવાબ આવશે 7 0 7 7 0 7 7 તો આપનો અહીંયા બીજો દાખલો થાય છે હવે એના પછી દાખલા નંબર 3 ની રકમ માંડો ચાલો ત્રીજા દાખલાની રકમ વાંચો અને માંડો કે ત્રીજો દાખલો છે એ કઈ રીતે આપણે કરવાનો છે એમાં પણ આ જ રીત વાપરવાની છે અને તમારે મને આ વખતે આન્સર કહેવાનો છે કે શું જવાબ આવશે ચલો પૂછી નાખું બાકી છે એના પછી દાખલા નંબર 3 ત્રીજો જે દાખલો છે એની રકમ બધા વાંચો અને લખો રકમ છે ત્રીજા દાખલાની 90,09,909 આને તમારે અંકમાં કેવી રીતે લખાય તો મેં તમને કીધું એ રીતે કે જ્યાં સુધીના અંક હોય ત્યાં સુધીના ડેશ તમારે કરી નાખવાના હોય એ બધાય સ્થાન તમારે બનાવીને ચલો 90 લાખ છે ને એટલે ક્યાં સુધી જવું જોશે આપણે 10 લાખ સુધી જવું જોશે ચલો લખતા જાઓ મારી સાથે ચાલો ચલો લખો અહીંયા આપણે લખશી એકમનો અંક અહીંયા લખશી આપણે દશક અહીંયા લખશી આપણે 100 અહીંયા લખશી આપણે 1000 અહીંયા લખશી આપણે 10,000 અહીંયા લખશી આપણે લાખ અને અહીંયા લખશી આપણે 10 લાખ ચાલો તો આ રીતના બધા સ્થાનમાં આપણે સ્થાન લખવાના છે કેમ કે તો જ તમને ખબર પડશે કે કયું સ્થાન આપેલું નથી
જો તમને એમ નમ લખવા જાશો તો ભૂલ પડી શકે છે. તો ચાલો બધાથી પહેલા શું લખવાનું છે? આમાં બાજુ જે 90 લાખ, તો 90 ક્યાં લખવાના? આ લાખનું સ્થાન અને 10 લાખનું સ્થાન છે અહીંયા લખવાના હોય 90. તો અહીંયા બધા લખી નાખો 90. પછી શું છે? 9000. હવે વિચાર આવે કે સર ખાલી 9 જ છે, તો 10000 માં 9 લખવાના, 1000 માં 9 લખવાના. તો કે એમાં તમારે 9000 હોય ને એટલે 09 લખવાના હોય. શું લખવાનું થાય? 09. તો 10000 નું સ્થાન છે એમાં 0 લખવાના અને 1000 નું સ્થાન છે એમાં 9 લખવાના. એટલે આ કેટલા થઈ ગયા? 9000 થઈ ગયા. અને પછી 909. તો 909 કેમ લખાય? 900. તો 9 જે 100 નું સ્થાન છે અહીંયા આવશે 9 અને દશકના સ્થાનમાં 09. તો આ થઈ ગયા 909. તો આવો આપણે આન્સર કયો છે? તો જો બધા જ A માં છે એના જેવો આન્સર છે કે B માં એના જેવો આન્સર છે, C માં છે કે D માં છે? તો ધ્યાનથી જોશો તો શેમાં લાગે છે તમને આન્સર? A, B, C કે D? મીન્સ શેમાં લાગે છે? હે? D માં. D માં બે આમાં જો બે 9 છે, આમાં 9 તો છે ને D માં. અંક એટલા નથી, આમાં 7 અંક છે, આમાં 6 જ અંક છે. બેસી જા હર્ષદ. C. રાઈટ. તમારે અહીંયા આન્સર આવશે C. તો 9 0 0 9 9 0 9. તો આને બચાય 90,09,909. એના પછી દાખલા નંબર 4 ની રકમ માંડો. દાખલા નંબર 4 છે એની બધા જ રકમ માંડો. દાખલા નંબર 4 ની બધા જ રકમ માંડો. ચોથો જે દાખલો છે એમાં શું પૂછવામાં આવ્યું છે? સેમ ટુ સેમ દાખલો છે, તમને શબ્દમાં લખેલું છે અને અંકમાં તમારે લખવાનું છે. તો ચાલો રકમ છે 22,30,005 ને અંકમાં કેમ લખાય? તો ચાલો બધાથી પહેલા અહીંયા લખો એકમ, પછી લખો દશક, પછી લખો 100, પછી લખો 1000, પછી લખો 10,000, પછી લખો લાખ અને પછી લખો 10 લાખ. ચલો આપણે શું કીધું છે? તો કે 22 લાખ. તો જે બે સ્થાન લાખ વાળા છે, આ બે સ્થાન લાખ વાળા છે એમાં આપણે કેટલા લખવાનું થશે? 22. તો આ બે સ્થાનમાં લખી નાખો 22. આ રીતે આ 22 લાખ થઈ ગયા. હવે 30,000. તો 30 માં 3 અને 0 બે અંક હોય તો બંને હજારના સ્થાનમાં શું લખશી? 3 અને 0. તો અહીંયા લખો 30,000. તો આ 22 લાખ, આ 30,000. અને હવે છે ને એને ખાલી 5 કીધું છે. કેટલા કીધું છે? 5. તો આપણે 100 ના સ્થાનમાં શું લખવું, દશકના સ્થાનમાં શું લખવું અને એકમના સ્થાનમાં શું લખવું? તો 5 લખવા ક્યાં? મેઈન ક્વેશ્ચન ઈ છે. અહીંયા લખી નાખું ચાલશે? 100 ના સ્થાનમાં નહીં ચાલે. આપણે ખાલી 5 લખવા છે. દશકના સ્થાનમાં ચાલશે? નહીં ચાલે. ક્યાં ચાલશે? એકમ. તો તમારે શું લખવાનું થશે? 0 0 5. તો આ બે સ્થાનમાં તમારે એડ કરવાના થશે 0 અને અહીંયા તમારે લખવાનું થશે 5. તો હવે આ ઓપ્શન ગોતો તમે. જે ચોથો દાખલો છે એમાં આ ઓપ્શન ગોતો. A આવશે, B આવશે, C આવશે કે D આવશે? પ્રિયા? હે? D. બરોબર છે, D આવશે. તો બધા જ એક લીટી છોડી અને આન્સર લખો કે 22,30,005. અહીંયા અને અહીંયા અલ્પ વિરામ આપણે કરશું. એના પછી દાખલા નંબર 5 ની રકમ. ચાલો 5 ની રકમ માની લ્યો અને વાંચો. મનમાં વાંચતી પણ જવાની છે રકમ. ચલો પૂછી નાખો. દાખલા નંબર 5. તો પાંચમો દાખલો જો હું રકમ વાંચી દઉં છું.
તમને એમાં કીધું છે 9,69,659 ને અંકોમાં કેવી રીતે લખાય? તો બસ તમારે અંકમાં જ લખવાનું છે. સેમ રૂલ્સ તમારે અપનાવવાના છે. તો બધાથી પહેલા અહીંયા છેલ્લે આપણે શું લખશી? એકમ, પછી શું લખશી? દશક, પછી આવશે 100, પછી આવશે 1000, પછી આવશે 10,000, પછી આવશે લાખ. અને આમાં છે ને કેટલા લાખ કીધું? 9 લાખ. એટલે 9 એટલે ખાલી એક જ અંક આવે 9 માં. એટલે આપણે 10 લાખ લખવાની આમાં જરૂર નથી. તો ચાલો લાખમાં આપણે શું લખવાનું થશે? કેટલા લાખ છે? 9 લાખ છે. તો અહીંયા લખીએ આપણે 9 લાખ. હવે 69,000. તો 69 કેમ લખાય? પાંચડે નવડે છગડે નવડે 69. 70 ની પહેલા શું આવે? 69. તો 70 ની પહેલા શું આવશે? છગડે નવડે 69. તો 69 લખાશે 69. તો 69,000 થઈ ગયા. હવે લખવાના છે 659. તો 100 ના સ્થાનમાં લખવાનું થશે 6. એટલે 600 અને 59 કેમ લખાય? 59 પછી શું આવે? 60 આવે. તો 60 ની પહેલા શું આવ્યા? 59. 59 કેમ લખાશે? છગડે નવડે પાંચડે નવડે. 59 લખવા હોય તો પાંચડે નવડે લખવાના હોય. તો 59. તો હવે આપણે આન્સર ગોતો કે આપણે જે આન્સર છે એ કયો આન્સર આવશે? તો કે 9,69,659 માં કયો આન્સર આવવાનો છે? A, B, C કે D? ચલો મને કહેશે માહી. A રાઈટ. તો બધા એક લીટી છોડી અને આન્સર લખો A. 9,69,659. તો આ આપણું હતું સ્વાધ્યાય 1.1 ના 5 દાખલા. આવડી ગયા બધાને? તો નવા પેજે માંડો સ્વાધ્યાય 1.2. નવા પેજે માંડો સ્વાધ્યાય 1.2. તો એના પર આપણે દાખલા કરવાના છે. લખો સ્વાધ્યાય 1.2. બોલો. પેજ છોડી દો. નવા પેજ નવું સ્વાધ્યાય રાખજો. એટલે શું કે રીત જ્યારે ચેન્જ થાય ને એટલે આપણે પેજ બદલી જાય ને તો તમને છે ને રિવિઝન કરવાની મજા આવે. જ્યારે પછી તમે છેલ્લે રિવિઝન કરવાનું હોય છે ત્યારે એક રીતનો એક જ દાખલો જોવાનો હોય. બરોબર છે? એટલે નવી રીત ચાલુ થાય, સ્વાધ્યાય બદલી જાય એટલે એ પેજ છોડી દેવાનું. ચાલો સ્વાધ્યાય 1.2 ની અંદર તમને કુલ 5 દાખલા આપેલા છે અને એ છે સ્થાન કિંમત વાળા દાખલા. સ્થાન કિંમતના તમારે સરવાળા કરવાના અથવા તો જેની સ્થાન કિંમત શોધવાની કીધી હોય એની સ્થાન કિંમત શોધવાની અને સરવાળો કરવાનો સરવાળો કરવાનો. બરોબર? તો ચાલો રકમ માંડો. પહેલા દાખલાની સ્વાધ્યાય 1.2 માં પહેલા દાખલાની રકમ માંડો બધા. કે પહેલા વાંચી લ્યો. સંખ્યા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 3,47,942 માં 4 અંકની સ્થાન કિંમતનો સરવાળો કેટલો? તો રકમ લખી નાખો. અને તમને આ રકમની અંદર એમ પૂછેલું છે કે જે 4 છે ચોગડો એની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? તો આમાં 2 ચોગડા છે. તો બધાથી પહેલા રકમ લખાઈ જાય એટલે જો કે આપને જે સંખ્યા છે પહેલા સંખ્યા લખવાની આ રીતે 3,47,000 અને 942. આ સંખ્યા બધાય રકમ લખાઈ જાય પછી નીચે આ સંખ્યા લખવાની આવે.
કેમ કે આપણે આની સ્થાન કિંમત આમાં જે 4 અંક છે ને ચોગડો એની સ્થાન કિંમતનો સરવાળો કરવાનો છે. બોલો ના એવું જરૂરી નથી કે તો આ અંક લખી નાખો અને હવે સમજો બધા કે હું શું કઈ રીતે સ્થાન કિંમત ગોતું છું અને શું કરું છું. તો તમને આમાં એમ કીધું છે કે આ જે સંખ્યા છે એમાં 4 અંક છે ને ચોગડો એની સ્થાન કિંમતનો તમારે સરવાળો કરવાનો છે. તો આમાંથી ચોગડો ગોતવાનો પહેલા એની નીચે તમારે લીટી કરવાની. શું કરવાની? લીટી. તો જો એક આ રહ્યો ચોગડો આ સ્થાનમાં છે, આની નીચે સરસ મજાની અંડરલાઈન કરી નાખો અને એક ચોગડો આ રહ્યો તો આની નીચે અંડરલાઈન કરી નાખો. આ બે જે 4 છે ચોગડા છે એની તમારે સ્થાન કિંમત ગોતવાની અને પછી એનો તમારે કરવાનો છે સરવાળો. શું કરવાનું છે? સરવાળો. તો ચાલો પેલા ચોગડાની સ્થાન કિંમત ગોતવી. એને હું છે ને રાઉન્ડ કરું છું યલો કલર. રેડી? તો આની સ્થાન કિંમત તમને લખતા શીખવાડું. તો પેલા છે ને આ 4 ના 4 લખી નાખો. લખાઈ ગયા? અને હવે પાછળના અંક ગણી નાખવાના. પાછળના અંક ગણવાના કે જો આ 1 આ 2 આ 3 આ 4 4 અંક છે તો 4 ની પાછળ 4 શૂન્ય મૂકવાના. કેટલા શૂન્ય મૂકવાના? 4 1 2 3 4. અથવા તમારે એમ ન સમજવું હોય અથવા આમ સમજવું હોય કે આ ચોગડો છે એ કયા સ્થાનમાં છે તો કે જો 1 10 100 1000 ને 10000. તો આની સ્થાન કિંમત કેટલી થઈ? 10000 થઈ. 10000 થઈ. 10000 નું સ્થાન ગયું તો 4 માં 10000 ઉમેરો. 4 ગુણ્યા 10000 40000. તો આની સ્થાન કિંમત કેટલી થશે? 40000. હવે બીજા ચોગડાનો વારો એને હું છે ને રેડ કલર થી રાઉન્ડ કરું છું. ચાલો આની આ જે ચોગડો છે એની સ્થાન કિંમત કેટલી થઈ? તો 4 પછી કેટલા અંક છે? 1. તો 4 પછી 1 શૂન્ય મૂકવાનો. તો આને મૂકી દેવાનો. ક્યાં મૂકવાનો? લાસ્ટમાં. ક્યાં મૂકવાનો? બે અંક છે 1 અને 2. તો અહીંથી લખવાનું 4 અને 0. તો આની સ્થાન કિંમત છે 40000 છે. આની સ્થાન કિંમત છે 40 છે. હવે બંનેનો શું કરવાનું કીધું છે? સરવાળો. તો અહીં આપણે સરવાળો કરી નાખશી. તો સરવાળો કરતા બધાને આવડે જ છે. 0 માં 0 નાખો તો 0, 0 માં 4 નાખો તો 4, 0 માં કાઈ નથી એટલે 0 માં 0, 0 માં 0, 4 માં 4. તો કેટલી સ્થાન કિંમત થઈ? 1 10 100 1000 10000. તો 10000 આવે એટલે આપણે બે અંકને સાથે લઈએ છીએ 40000 40. તો કયો ઓપ્શન આવશે? A B C કે D? કયો ઓપ્શન આવશે? કયો જોઈને? A B C કે D? કયો આવશે તુલસી? હે? B રાઈટ. તો નીચે એક લીટી છોડી અને આન્સર લખો 40040. આ તમારો આન્સર થશે. ચલો એના પછી બીજા દાખલાની રકમ માંડો. દાખલા નંબર 2 બધું કરવાનું હોય એવું કોને કીધું? હું જેટલું લખું એટલું બધું લખવાનું હો. આ સરવાળો તો કરવો જ પડે ને. એમને તો શું કરશો? આ જ રીતે મેં કઈ રીતે કર્યું એ જ રીતે કરવાનું છે. તારે છૂટું છૂટું હો. તો આ દાખલા નહીં કરો બરોબર છે તો આવડશે કેવી રીતે તમને? એવું પૂછવું પડે કે આ સરવાળો કરવાનો કે નહીં કરવાનો? કરવાનો જ હોય તો જ આવડે. સરવાળો કર્યો ત્યારે જવાબ આવ્યો. સરવાળો નહીં કર્યો જવાબ કેમ આવશે? તો ચાલો પેલો દાખલો છે એ વ્યવસ્થિત અને છૂટું છૂટું હાર્દિક લખવાનું કીધું હતું. આજે મેં કેટલું છૂટું લખ્યું છે આવું ભેગું કરી નાખ્યું બધું. ગડબડમાં આવે. બીજા દાખલાનું ધ્યાન રાખજો. ચાલો લખાઈ ગયું. તો બીજા દાખલાની રકમ લખો બધાય. બીજા દાખલાની રકમ છે એ લખો. રકમ છે સંખ્યા 27,23,958 માં બે અંકની સ્થાન કિંમતનો સરવાળો કેટલો? તો આમાં જેવી રીતે 4 ની સ્થાન કિંમતનો સરવાળો શોધવાનો કીધો હતો ને, આમાં 2 નો સરવાળો શોધવાનો કીધો છે. તો તમારે આમાં 2 ની સ્થાન કિંમત લખી અને સરવાળો કરવાનો રહેશે. ચાલો આ ભૂસી નાખું છું.
તો દાખલા નંબર 2 રકમ લખાઈ ગઈ હોય તો બધાથી પહેલા આ જે સંખ્યા છે એ માંડી લ્યો નીચે આ રીતે વ્યવસ્થિત છૂટી છૂટી માંડો 2 7 2 3 9 5 8 આ રીતે સંખ્યા સરસ મજાની લખી નાખો અને હવે તમારે આમાં કયા અંકની સ્થાન કિંમત ગોતવાની છે તો કે 2 શેની 2 તો 2 નીચે જેટલા બગડા હોય એની નીચે તમે અંડરલાઈન કરી નાખો આ 2 નીચે અંડરલાઈન કરી નાખો થઈ ગઈ અંડરલાઈન આ 2 ની સ્થાન કિંમત લખવાની છે તો તમને સ્થાન કિંમત હમણાં જ મેં લખતા શીખવાડ્યું જો પહેલા બગડાની લખી ચલો આની સ્થાન કિંમત કેમ લખવાની હોય તો કે જો કેમ જો એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ તો આની સ્થાન કિંમત 20 લાખ કેટલી થઈ 20 લાખ અને આની સ્થાન કિંમત થશે એકમ દશક સો હજાર 10,000 તો આની સ્થાન કિંમત થશે 20,000 તો આપણે બીજી રીતે આપણે મેથ્સ ને શીખવાડી હતી કે આપણે આ બે ની સ્થાન કિંમત લખવી હોય તો પહેલા 2 લખી નાખવાના અને પાછળના અંક ગણી નાખવાના જેટલા અંક હોય એટલા શૂન્ય મૂકવાના તો કેટલા અંક છે ગણો જોઈએ પાછળના 1 2 3 4 5 6 આ જે છે આની સ્થાન કિંમત લખાઈ હવે આપણે આ જે 2 છે એની સ્થાન કિંમત લખવી હોય તો કઈ રીતે લખાય તો કે જો હું રાઉન્ડ કરું છું બરોબર છે હવે વિચારો કે આ 2 છે એની પાછળ કેટલા અંક છે 1 2 3 4 તો 2 ની પાછળ 4 શૂન્ય મૂકવાના એટલે કુલ અંક કેટલા થશે 5 થશે એક બગડો અને 4 શૂન્ય બરોબર તો આપણે 1 2 3 4 ને 5 અહીંથી લખવાનું ચાલુ કરવાનું જેમ ગમે ત્યાં લખી નાખતા નહીં 5 અંકની સંખ્યા થાય એટલે આપણે 5 ગણી નાખવાના 1 2 3 4 ને 5 અને પાછળ કેટલા શૂન્ય લખવાના છે 4 તો 1 2 3 અને 4 હવે આ બંને અંકોની આપણે સ્થાન કિંમતનો સરવાળો કરવાનો છે સ્થાન કિંમત લખાઈ ગઈ હવે આનો શું કરવાનું છે સરવાળો એટલે પ્લસ તો ચાલો આનો સરવાળો કરીએ બધા મારી સાથે સરવાળો કરો 0 માં 0 નાખીએ તો 0 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 2 માં 0 નાખો તો 2 અને 0 ના 0 અને 2 ના 2 તો સ્થાન કિંમત મળે છે એકમ દશક સો હજાર 10,000 લાખ અને 10 લાખ 20 લાખ 20,000 આટલી આપણી સ્થાન કિંમત મળે છે તો ઓપ્શન ગોતવાનો કે કયો ઓપ્શન છે આ રીતનો છે 20 લાખ 20,000 વાળો છે A છે B છે C છે કે D છે ધ્રુવી A રાઈટ તો નીચે એક લીટી છોડી અને આન્સર લખી નાખવાનો કે આમાં જવાબ આવે છે A 20 લાખ 20,000 ચાલો સરવાળો થઈ જાય પછી આપણે દાખલા નંબર 3 ની રકમ માંડો બધાય ત્રીજા દાખલાની રકમ માંડો અંકલ છોટું માંડ બેટા મેં કીધું એવી રીતે જ કરવાનું ચાલો આને ભૂસી નાખું ત્રીજા દાખલાની રકમ ચાલો નંબર 3 માંડો અને રકમ માંડો રકમ હું વાંચી દઉં છું સાંભળો કે ગણવાનું એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ ને કરોડ તો તમારે જે સંખ્યા છે એ શેમાં છે કરોડમાં છે તો રકમ લખાઈ જાય એટલે બધાથી પહેલા અહીંયા સંખ્યા લખી નાખવાની 1 કરોડ 23 લાખ 45,678 આ જે સંખ્યા છે એમાં તમારે શું કરવાનું છે તો કે સૌથી નાના બે અંકોની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય આ જે 1 કરોડ વાળી સંખ્યા છે એમાં બધાયથી નાના બે અંક ગોતવાના આમાંથી નાનામાં નાના બે અંક ગોતો આ જે આખી સંખ્યા છે એમાંથી નાના કયા અંકો છે નાના અંકો કે 8 તો મોટા કહેવાય તો નાના કયા કહેવાય એક આ એકડો છે ઈ નાનો કહેવાય અને આ બગડો છે ઈ નાનો કહેવાય તો આ બંનેની સ્થાન કિંમત લખી
અને તમારે એનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો તમને ખબર જ છે આ કરોડના સ્થાનમાં છે ને, તો આની સ્થાન કિંમત કેટલી થઈ ખબર? 1 કરોડ. અને આ 10 લાખના સ્થાનમાં છે ને, તો આની સ્થાન કિંમત થઈ 20 લાખ. તો તમારો જવાબ આવશે 1 કરોડ 20 લાખ. એમનું ખબર પડી જાય. પણ આપને રીત કરશું. શું કરશી? રીત. કેમ કે જ્યારે અઘરા દાખલા આવે ત્યારે કામ લાગે. તો ચાલો આપણે બધાથી પહેલા જુઓ કે આ જે નાનો અંક છે 1, પહેલા એની સ્થાન કિંમત લખી. તો પહેલા 1 લખી નાખવાનું. લખી નાખો. હવે કેટલા અંક છે પાછળ એટલા શૂન્ય મૂકી દેવાના જેનાથી એની સ્થાન કિંમત લખાઈ જાય. તો 1 2 3 4 5 6 7. તો આમાં 7 શૂન્ય મૂકો. 1 2 3 4 5 6 અને 7. અને હવે આપણે જે આ 2 છે એનાથી થોડોક મોટો આની સ્થાન કિંમત લખવાની છે. તો આની સ્થાન કિંમત કેમ લખાઈ ગયું છે? 2 ક્યાં મૂકવા જોશે? આની પાછળ કેટલા અંક છે? 1 2 3 4 5 6 અને 1 7. તો અહીંથી ગણી લેવાના 1 2 3 4 5 6 7. અહીંયા આપણે બગડો મૂકવો જોશે. અને પાછળ કેટલા શૂન્ય મૂકવાના? 3 ને 3 6. તો 1 2 3 4 5 અને 6. 6 શૂન્ય મૂકી દો બધાય. મૂકી દીધા. અને હવે આ બે સ્થાન કિંમત નાના અંકની સ્થાન કિંમત બેની મળી ગઈ. કોની 1 કરોડ મળી, આની 20 લાખ મળી. તો બેનો કરી નાખવાનો છે સરવાળો. ચાલો સરવાળો કરીએ. 0 માં 0 નાખો તો 0, 0 માં 0 નાખો તો 0, 0 માં 0 નાખો તો 0, 0 0 0 માં 2 નાખી તો 2 અને 1. તો જવાબ આવે છે 1 કરોડ અને 20 લાખ. તો આ ઓપ્શન ચેક કરો કે ત્રીજા દાખલાની અંદર તમારે કયો જવાબ આવે છે. A આવે છે, B આવે છે, C આવે છે કે D આવે છે? કૌશિક બોલ બોલ. હાજી C રાઈટ. તો અહીંયા લખો C 1 કરોડ અને 20 લાખ. આ તમારો આવે છે જવાબ. જવાબ નંબર C. ચાલો એના પછી ચોથા દાખલાની રકમ માંડો બધાય. જે ચોથો દાખલો છે એની રકમ માંડો. ચોથા દાખલાની રકમ માંડી લ્યો. તમે રકમ માંડો તો હું વાંચી દઉં છું. ચલો પૂછી નાખો. આ ચાલો નંબર 4. તો ચોથા દાખલાની રકમ આ રીતની છે. વાંચી દઉં છું, જોજો અને શું આમાંથી સમજવાનું છે ને એ ખાસ એના ઉપર ફોકસ રાખજો. તો જો વાંચું છું. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ. આ કરોડમાં છે. તો 2 કરોડ 34 લાખ 43,211 માં કયા બે અંકોની સ્થાન કિંમતનો સરવાળો સૌથી વધુ થાય? તો એવા કયા બે અંક છે એની સ્થાન કિંમત શોધી તેનો સરવાળો વધારે થશે. તો બધાથી પહેલા સંખ્યા લખી નાખો. સંખ્યા લખાઈ ગઈ. હવે છે ને ધ્યાન રાખવાનું છે. તમને એમ પૂછ્યું છે કે સૌથી વધુ સ્થાન કિંમત કયા બે અંકની છે? તો આમાં છે ને આ મેઈન ક્વેશ્ચન છે. આ જો તમે સમજી જશો ને તો દાખલો ઈઝીલી આવી જશે. તો જો શું છે કે આમાં કયા બે અંકની સ્થાન કિંમતનો સરવાળો વધારે થાય? તો કે જેમ બને તેમ મોટા અંક લેવાના. કરોડ વાળા લ્યો ને તો સારામાં સારું, લાખ વાળા લ્યો ને તોય સારું. પણ એકમ દશકના આ બે અંક લેશો, આ બે અંક લ્યો જોઈને આની સ્થાન કિંમત 10 થાય, આની સ્થાન કિંમત 11 થાય. તો આની સ્થાન કિંમતનો સરવાળો શું થાય? 11. પણ આપણે નાનો નથી જોતો, આપણે સ્થાન કિંમતનો સરવાળો કેટલો જોઈએ છે? મોટો. તો કરોડના અંક લેવાના. કેના? કરોડના. જેમ મોટું સ્થાન એમ એની સ્થાન કિંમત મોટી. તો આપણે કયા અંક લેવાય? તમને શું લાગે છે કે આ 2 લઈ, બરોબર, અને આ લઈ, આ બે લઈ તો એની સ્થાન કિંમત મોટી થશે. પછી એવું લાગે તો જો આની કેટલી થશે? 30 લાખ થાય, આની 3,000.
તો મોટામાં મોટો જે અંક હોય ને એની સ્થાન કિંમત લ્યો ને, મોટામાં મોટા સ્થાનમાં જે અંક હોય ને એની સ્થાન કિંમત લ્યો ને એનો સરવાળો મોટો જ થાય. તો આપણે 2 ની જ લેવાની. શેની લેવાની? 2. 3 ની નહીં લેવાની. શું કામ? કેમ કે આ તો ખાલી 30 લાખ ને 3000 જ થઈ છે. આની 30 લાખ ને આની 3000. આની કેટલું થશે? 2 કરોડ. તો 30 લાખ મોટા કે 2 કરોડ? 2 કરોડ. તો આપણે છે ને આ 2 ની સ્થાન કિંમત લેશું. તો ચાલો બધાથી પહેલા અંડરલાઈન કરી નાખો. 2 ની સ્થાન કિંમત લેવાનું નક્કી થયું છે. તો આની આ જે 2 છે એની સ્થાન કિંમત શું થશે? તો કે જો 2 પછી કેટલા શૂન્ય આવશે કયો જોઈને, હાલો ગણો જોઈને. 2 પછી કેટલા શૂન્ય આવશે ગણો? 1 2 3 4 5 6 7. 2 પછી 7 શૂન્ય મૂકી દો. 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા. હવે આ 2 ની સ્થાન કિંમત શું આવશે? એકમ દશક 100. તો 200 શું આવી? 200. તો 200 કેમ લખાય? અહીંયા લખાય, અહીંયા લખાય, ક્યાં લખાય? 3 અંક છે ને તો આ છેલ્લા 3 માં લખાય. 2 0 0. આ રીતના 200 લખાય. જોયા મેં 200 કેમ લખ્યા? અહીંયા વચ્ચે લખશો તો દાખલો પડશે ખોટો. અને ટીચર પડે ભમ ચોપડો. શું પડે? ચોપડો. આનો સરવાળો આપણે કરવો બહુ જ ઈઝી છે. 0 માં 0 નાખો તો 0, 0 માં 0 નાખો તો 0, 2 ના 2, 0 0 0 0 અને 2. તો 2 કરોડ અને 200 આ મોટામાં મોટી સ્થાન કિંમતનો સરવાળો થયો. આપણે ઓલો 1 લીધો હોત ને તોય ન થાત, 3 લીધા હોત ને તોય ન થાત, 4 લીધા હોત ને તોય આનાથી સરવાળો વધત જ નહીં તમારે. તો જવાબ કયો આવશે? A B C કે D? કયા અંકનો આવશે? બગડાનો. જવાબ શું આવશે? હા ચલો લખાઈ ગયો. ઓલી લીટી લખાઈ ગઈ સાઈડમાં. ઓલી લીટી લખી નાખો. સૌથી વધુ સ્થાન કિંમત કયા 2 અંકની છે અને એમાં લખો મોટા સ્થાનનો અંક પસંદ કરવો. મોટા સ્થાનનો અંક પસંદ. આ નિયમ છે, જેમ વધારે મોટું સ્થાન એમ એની સ્થાન કિંમત વધારે. દાખલા નંબર 5 એની રકમ માંડો બધા બાળકો. 5 ની રકમ આ રીતે છે. ચાલો લખાઈ ગયું કે પૂછી નાખું? ચાલો લખી નાખું. તો 5મા દાખલાની રકમ છે લખવાનું સ્ટાર્ટ કરી દો. ચલો દાખલા નંબર 5 હું રકમ વાંચી લઉં ત્યાં સુધીમાં બધાય રકમ છે એ માની લો. તમને રકમમાં એમ આપ્યું છે તો પેલા સંખ્યા આપી છે. ચલો સંખ્યા વાંચીએ. એકમ દશક 100 1000 10000 લાખ 9,87,654 માં સૌથી મોટા અને સૌથી નાના અંકની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? તો આ જે સંખ્યા લખો ને એમાં મોટા મોટો અંક ગોતવાનો એની સ્થાન કિંમત લખવાની અને નાનામાં નાનો અંક ગોતવાનો એની સ્થાન કિંમત લખવાની અને પછી તમારે એનો શું લખવાનો? સરવાળો. તો ચાલો પહેલા સંખ્યા લખીએ. 9 8 7 6 5 4. તો ચાલો બધાથી પહેલા છે ને મોટામાં મોટો અંક ગોતો. તો આમાં મોટામાં મોટો અંક કયો છે? 9. આની નીચે લીટી કરી નાખો. લીટી કરી. અને નાનામાં નાનો અંક કયો છે? 4. તો આ 9 અને 4 ની તમારે સ્થાન કિંમત ગોતી અને એનો સરવાળો કરવાનો છે. તો ચાલો 9 ની સ્થાન કિંમત. 9 ની સ્થાન કિંમત લખાવશે પદ. ચાલો પદ આ 9 છે એની સ્થાન કિંમત લખવી હોય તો મારે પાછળ કેટલા શૂન્ય મૂકવા પડે? 1 2 3 4 ને 5. 5 શૂન્ય મૂકવા પડે. તો અહીં લખી નાખી 1 2 3 4
5 બેસી જાઓ. હવે એના પછી મારે 4 ની સ્થાન કિંમત લખવી છે. 4 ની તો મારે કેટલા શૂન્ય મૂકવા પડે? માનો 4 છે તો 4 ની સ્થાન કિંમત શું થાય? 4 પછી કે શૂન્ય મૂકવા પડે ના તો શું લખવું અહીંયા સ્થાન કિંમત? છેલ્લે એકમની એકમના અંક શું લખવું અહીંયા? 4 ખાલી 4. તો અહીંયા આવશે ખાલી 4 કેમ કે એની પાછળ એક અંક જ નથી, એકમનો અંક જ છે. તો 4 ની સ્થાન કિંમત 4 જ થશે અને આ બંનેનો શું કરવાનો છે? સરવાળો. તો ચાલો બેસો. 4 0 0 0 0 9. તો જવાબ આવે છે 9,04,000. આવો કયો આન્સર છે? A B C કે D? યજ્ઞ D રાઈટ. તો આન્સર એક લીટી છોડી અને લખી નાખો 9,04,000. તો અહીંયા આપનું સ્વાધ્યાય 1.2 પણ થાય છે. હવે બ્રેક લેસી આપણે 5 મિનિટનો બ્રેક. વોશરૂમ જઈ આવો, પાણી પી લ્યો.